જય નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો। મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર અને હેલ્પર દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ છે। હવે મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટર દિવ્યાંગ ઉમેદવારો માટે અને સામાન્ય ઉમેદવારો માટે। દિવ્યાંગ ઉમેદવારો માટે હવે એકાદ મહિનો બાકી છે। 20/9/2026ના રોજ પરીક્ષા તારીખ આવી ગઈ છે। તો મિત્રો, આ જે સમય છે, એક મહિનામાં પણ 2-3 દિવસ ઓછા છે, બરાબર। તો મિત્રો, આ સમય દરમિયાન જે તમને મળ્યો છે 28-29 દિવસો, તો એમાં કઈ રીતે તૈયારી કરવી જેથી કરીને સિલેક્શન થઈ જાય, એવી કઈ રીતે જે છે આપણે તૈયારી કરીશું જેથી કરીને સારો એવો સિલેબસ કવર કરી શકીએ। તો જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026 સિલેબસ પ્રમાણે તૈયારી કઈ રીતે કરવી જેથી સિલેક્શન થાય, તો તેના વિશે આ વિડીયોમાં A to Z માહિતી મેળવીશું। અને સિલેબસ પ્રમાણે કયા ટોપિક પહેલાં કરવા તૈયાર, હજુ સુધી પણ કશું ના કર્યું હોય તો એ લોકો પણ આ વિડીયો જોવાનું ચૂકતા નહીં। અને જે મિત્રો જનરલમાં છે, મતલબ કે સામાન્ય ભરતી આવેલી હમણાં, તો એ વિદ્યાર્થીઓ પણ જોજો, તમને પણ ચોક્કસ આઈડિયા મળશે। તો તમારું જે કંડક્ટર બનવાનું સપનું છે એ સાકાર થશે। તો સિલેક્શન માટે સાચી તૈયારી, સાચી દિશા અને સફળતા ચોક્કસ મળશે, એ માટે તમને આમાં ગાઈડ કરશો। તો ચાલો મિત્રો, એના પહેલાં અહીં તમે જોઈ શકો છો જે દિવ્યાંગ ઉમેદવારો માટે જે પરીક્ષા તારીખ જાહેર થઈ છે એનું નોટિફિકેશન તમે અહીં જોઈ શકો છો કે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ માટેની જે સીધી ભરતી કરવા માટે પાત્ર થયેલા ઉમેદવારોની OMR લેખિત પરીક્ષા 20/9/2026ના રોજ યોજાનાર છે। અને પરીક્ષામાં બેસનાર ઉમેદવારની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની સૂચનાઓ અને અન્ય સૂચનાઓ જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। એટલે કે હજુ સુધી ઘણા મિત્રોના મેસેજ આવેલા કે સર ડાઉનલોડ ક્યારે થશે કોલ લેટર, તો મિત્રો એની સૂચના પણ જાહેર થઈ જશે 15 દિવસ પહેલાં। મતલબ કે જે તમારી પરીક્ષા છે 20 તારીખે, તો 5 તારીખ પછી તમારા કોલ લેટર ડાઉનલોડ ચાલુ થઈ જશે, બરાબર। તો 15 દિવસ પહેલાં જે કોલ લેટર ડાઉનલોડ ચાલુ થવાના થઈ જશે। તો મિત્રો, અહીં તમે સિલેબસ જોઈ શકો છો જે કંડક્ટર માટે છે, સામાન્ય અને જે દિવ્યાંગ ઉમેદવારો માટે બંનેને સેમ જ છે। જેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 12 કક્ષાનો। મિત્રો, આમાં વાત કરીશું રોડ સેફ્ટી, પછી ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ જે 10 માર્ક્સનું છે, રોડ સેફ્ટી 10 માર્ક્સનું છે, ગુજરાતી ઇંગ્લિશ 10 માર્ક્સનું છે, નિગમને લગતી માહિતી અને ટિકિટ લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 માર્ક્સનો છે, મોટર વ્હીકલ એક્ટ પ્રાથમિક જાણકારી પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરોની ફરજો એ 10 માર્ક્સનું છે, અને કોમ્પ્યુટરની ઉપયોગની પાયાની જાણકારી એ 20 માર્ક્સનું છે। તો મિત્રો, સૌથી પ્રથમ તમારે તૈયારી ચાલુ કરવાની 8મા નંબરથી। અહીં જે ટોપિક 8મા નંબરનો આપેલો છે, કોમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારી, આ 20 માર્ક્સ તમારે ક્લિયર કરી દેવાના છે। કારણ કે આ 20 માર્ક્સ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। કારણ કે 20 માર્ક્સ તમે લાવશો તો તમને ઘણો ફાયદો થશે। એના પછી સીધા રોડ સેફ્ટી ઉપર આવી જવાનું। રોડ સેફ્ટી પણ નાનું એવું ચેપ્ટર છે, અને ફરીથી આપણે વિડીયો ચાલુ કરીશું રોડ સેફ્ટી, કોમ્પ્યુટરના પ્રશ્નો, પછી નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાઓ એ પણ તૈયાર કરી લેવા। તો મિત્રો, કોમ્પ્યુટરના પહેલો તૈયારી કરો, એના પછી રોડ સેફ્ટી, એના પછી નિગમને લગતી માહિતી એ પણ તમને યાદ રહી જશે, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો એ પણ સહેલા જ છે। તો આપણે આવતીકાલથી ચાલુ કરીશું કોમ્પ્યુટરના પાયાની જાણકારીના પ્રશ્નો, પછી રોડ સેફ્ટી પણ એના વિશે તમામે મતલબ કે જે આરટીઓની જે તમામ 60 પેજનું છે એનો વિડીયો બનાવેલો છે, તો એ તમે જોઈ શકશો, પ્લેલિસ્ટમાં આપેલો છે। પછી નિગમને લગતી માહિતી, તો એના વિશે પણ આપણે વિડીયો બનાવેલા છે। નિગમને લગતી ટિકિટ અને લગેજ ભાડાના પ્રશ્નો એ બાકી છે, તો એ આપણે 2 દિવસમાં ચાલુ કરી દઈશું, તો એ પણ ક્લિયર થઈ જશે। તો રોડ સેફ્ટી, નિગમને લગતી માહિતી, મોટર વ્હીકલ એક્ટ, કોમ્પ્યુટર, બરાબર, આટલું વહેલું ક્લિયર કરી દેવાનું છે। કોમ્પ્યુટર 20 માર્ક્સ, મોટર વ્હીકલ એક્ટના જે પ્રાથમિક જાણકારીના પ્રશ્નો 10 માર્ક્સ, એટલે 30 માર્ક્સ તમારે ક્લિયર થશે। રોડ સેફ્ટીના 10 એટલે 40, અને નિગમને લગતી માહિતી અને 10 એટલે 50 માર્ક્સ તમારે આ ક્લિયર થઈ જશે।
બરાબર. એના પછી ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ એ તૈયાર કરજો, કારણ કે એમાં એના પણ પ્રશ્નો જે 20 માર્ક્સ છે. સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો એ 20 માર્ક્સના છે. તો એ ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ન જવો જોઈએ, કારણ કે એ પ્રશ્નો તમને યાદ રહી શકશે એવા પ્રશ્નો હોય છે. અને ગુજરાતના વર્તમાન બનાવો હજુ 1 મહિનો છે બાકી, આપણે 15 દિવસ પછી ગુજરાતના વર્તમાન બનાવો એ તમામ વિડીયો તમને બનાવશો અને તમારી પરીક્ષાલક્ષી આપણે વિડીયો આવશે. એક વખત વિશ્વાસ કરી લો મિત્રો, તો તમને ખ્યાલ આવશે. ગઈ વખતે જીએસઆરટીસી હેલ્પરમાં ઘણા લોકોએ વિશ્વાસ કર્યો, આજે સરકારી નોકરી કરી રહ્યા છે. આપણે ખોટી બીજી તૈયારી નહીં કરાવો, ટોપિક ટુ ટોપિક જે પ્રમાણે સિલેબસ છે એ પ્રમાણે જ તૈયારી કરાવશું. 100% તમને સફળતા મળશે એવી ગેરંટી છે. અને આજે છે સિલેબસ પ્રમાણે જ આપણે તમામ ક્લિયર કરાવીશું. ગુજરાતી વ્યાકરણ તો એના પણ 10 માર્ક્સ એ પણ ક્લિયર કરી દેજો. તમને ઇંગ્લિશમાં થોડોક વાંધો આવે તો ઇંગ્લિશના 5-6 પ્રશ્નો આવે તો કંઈ મતલબ કે આમ તો 10 ગુણનું છે, પણ તમને 5-10 માર્ક્સ 5-6 માર્ક્સનું આવડશે તો પણ ઘણું થઈ ગયું. બરાબર. એટલે સૌપ્રથમ કોમ્પ્યુટરનું તૈયાર કરવાનું, એના પછી રોડ સેફટી, એના પછી નિગમને લગતી માહિતી, મોટર વ્હીકલ એક્ટ અને પાયાની જાણકારી. બરાબર. આટલું ક્લિયર થયા પછી તમારે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ બરાબર આટલું ક્લિયર કરી દેવાનું. અને સામાન્ય જ્ઞાન તો જે તમને સમય મળે એ પ્રમાણે વાંચતા રહેવાનું. એટલે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, રોડ સેફટી, નિગમને લગતી માહિતી, મોટર વ્હીકલ એક્ટ અને કોમ્પ્યુટર આટલું ક્લિયર કરશો એટલે તમારે કેટલા 20 માર્ક્સ જે છે કોમ્પ્યુટરના 20, પછી મોટર વ્હીકલ અને નિગમને લગતી માહિતી એના 20, 10 એટલે 40 માર્ક્સ. 40 માર્ક્સ ને રોડ સેફટી 50 માર્ક્સ અને ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ એના કદાચ 10 માર્ક્સનું પૂછાય એટલે 60 માર્ક્સ ક્લિયર થઈ જશે. પછી ગુજરાતના વર્તમાન બનાવો મારા ઉપર મૂકી દો, એ હું તમને વિડીયો બનાવી આપશો એટલે 5-6 માર્ક્સ એ તમને મળી જશે. એટલે તમને 20માંથી 15-16 એ માર્ક્સ મળી જશે. બરાબર. એટલે તમારે 60-65 માર્ક્સનું ક્લિયર થઈ જશે. અને પછી ગુજરાતી વ્યાકરણ પછી તમે ગુજરાતી એના પછી તમે જે છે ગુજરાતી વ્યાકરણ ક્લિયર કરવાનું. પછી તમને રીઝનિંગ ફાવે બરાબર, તો એ પ્રમાણે તમને રીઝનિંગ એટલા હાર્ડ પ્રશ્નો નહીં આવે. બરાબર. તો રીઝનિંગના પણ જે છે 10 માર્ક્સમાંથી તમને 5-6 રીઝનિંગ અને ઇંગ્લિશ આ 20માંથી તમે 5 માર્ક્સ લાવશો તો પણ તમને ઘણો ફાયદો થશે. 10 માર્ક્સ તમારે એ ક્લિયર થશે. એટલે 80થી 85 માર્ક્સનું તમારે મતલબ કે વાંચવાનું છે. બરાબર. બીજું જે રીઝનિંગ છે અને ઇંગ્લિશમાં કદાચ તમને થોડીક પ્રોબ્લેમ આવે તો મતલબ કે એ પ્રમાણે તમે તૈયારી કરી શકો. પરંતુ ખાસ તમારે ટોપિક વધારે જે છે કોમ્પ્યુટર છે, મોટર વ્હીકલ એક્ટ છે, નિગમને લગતી માહિતી છે, ગુજરાતી વ્યાકરણ, રોડ સેફટી અને ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ આટલું તમારે જો તમે ક્લિયર કરી દેશો તો પછી ઇંગ્લિશમાં પણ જે સમય મળે એ પ્રમાણે તમારે કરતું રહેવાનું. બરાબર. તો આ પ્રમાણે તમારો સિલેબસ કમ્પ્લીટ થશે. અને આ પ્રમાણે આપણે વિડીયો બનાવેલા છે ઓલરેડી. ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે એના પણ વિડીયો છે, રોડ સેફટીના વિડીયો છે, ગુજરાતી વ્યાકરણના વિડીયો છે, એના પછી નિગમને લગતી માહિતી, મોટર વ્હીકલ એક્ટ, કોમ્પ્યુટર આના પણ વિડીયો બનાવેલા છે. અને આવનારી પરીક્ષામાં 100% આ જ પૂછાશે. અને એ પ્રમાણે આપણે વિડીયો બનાવતા રહીશું અને 100% તમને મદદ કરતા રહીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આભાર દોસ્તો.